તમે ફિલ્મની એક વાત કરી. તમે એક પહેલાં પણ એક ફિલ્મ પ્રોડ્યુસ કરી છે વિટામિન સી. તો એમાં એ ફિલ્મ કર્યા પછી પોઝિટિવ એક્સપિરિયન્સમાં શું રહ્યું ને નેગેટિવમાં તમને શું જાણવા મળ્યું? નેગેટિવમાં એવું રહ્યું કે બહુ લબાડ માણસો મને મળ્યા એમાં ઘણા બધા, અને જેના કારણે આ ઇન્ડસ્ટ્રીએ ઘણું બધું સહન કરવું પડે છે. જેને કંઈ ખાવાની ખબર નથી પડતા એમ સમજે કે અમે સુપરસ્ટાર છીએ અને અથવા તો અમે તો 100 ફિલ્મો બનાવવાનો અનુભવ છે એવા લોકો મળ્યા. પણ ઇન્ડસ્ટ્રી બહુ સરસ છે. એટલે એ પિક્ચરમાં તો મેં નુકસાન કરીને ભલે બંધ કર્યું વિટામિન સી, પણ હું શીખ્યો કે હું 3 ફિલ્મો તો બનાવીશ, જોરદાર બનાવીશ. બરાબર છે. અને એની પર હું આ 3-4 વર્ષથી કામ કરી રહ્યો છું. કારણ કે મેં જોયું કે હું સીધો મેદાનમાં ઉતરી ગયો હતો. કુસ્તી કરતા આવડતું નથી, ઉતરી ગયો એટલે પેલા પકડીને સીધો નીચે ફેંક્યો. પણ આપણો લંગોટ બી કોઈ પકડી શકે, ગળું બી પકડી શકે, વાળ પણ પકડી શકે, તો એ બધી ખબર પડી. અને કોઈ પણ ચીજ શીખવા માટે તમારે એની કોસ્ટ ચૂકવવી પડે. મેં એની કોસ્ટ ચૂકવી. પણ ઇન્ડસ્ટ્રી બહુ સરસ છે. જે મેં શરૂઆતમાં જ કહ્યું કે તમિલ ઇન્ડસ્ટ્રી ચાલે, કન્નડ ચાલે, પંજાબી ચાલે, ભોજપુરી ચાલે, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેમ ના ચાલે? તો એમાં જે બની બેઠેલા સો કોલ લોકો છે નીચેથી ઉપર સુધી, એ બહુ હોપલેસ અને બકવાસ લોકો બેઠા છે. બહુ સારા લોકો બી છે પણ એમને ચાન્સ નથી મળ્યો. તો આપણે એવી કોશિશ કરીએ કે એ લોકોને પણ ચાન્સ મળે. અને સારી સ્ટોરી, સારા ડાયરેક્ટર, સારા એક્ટર, સારી હિરોઈન્સ છે. સરસ લોકો છે ઇન્ડસ્ટ્રીમાં. 50-60% તો બહુ જ સરસ લોકો છે. પણ આપણે પહેલેથી કે એવા, અથવા તો મારા બેડ લક કે મને એવા લોકો મળી ગયા કે જેમને બહુ ખબર નથી ને આપણે એમની ઉપર બહુ બધું વજન મૂકી દીધું. પણ ભગવાને એમનું બી ભલું કરવું કે એમણે મને શીખવાડ્યું. તો હું ઇન્ડસ્ટ્રી એટલે પોઝિટિવ એ છે કે મેં છોડી નથી. બરાબર છે. હું કામ કરવાનો છું.